Good morning, વિદ્યાર્થી મિત્રો. How are you today? Fine? Very good. આજે આપણે ધ ઇન્ડિપેન્ડન્સ ડે એટલે કે સ્વાતંત્ર્ય દિન. આપણો સ્વાતંત્ર્ય દિવસ ક્યારે આવે છે? 15મી ઓગસ્ટે, બરાબર ને, જે અત્યારે જ ગયો, બરાબર. 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ એ આપણા ભારત દેશના બે રાષ્ટ્રીય તહેવારો કહેવામાં આવે છે. તો અત્યારે આપણે કયો તહેવાર રાષ્ટ્રીય તહેવાર ગયો છે? તો કે ધ ઇન્ડિપેન્ડન્સ ડે, બરાબર. તો તેના વિશે આપણે જોઈએ. હવે આ કોમ્પો છે ધ ઇન્ડિપેન્ડન્સ ડે, તમારે કોમ્પોની બુકમાં જ લખવાની છે, એસેની બુકમાં તમારે લખવાની છે. જો નહીં હોય તો અત્યારે તમે ટેમ્પરરી ગ્રામરની બુકમાં લખી શકો છો, પણ ફરજિયાત તમારે એસેની બુક બનાવવાની છે અને તેની અંદર તમારે કોમ્પો લખવાના રહેશે. આજનો આપણો કોમ્પો છે ધ ઇન્ડિપેન્ડન્સ ડે. India became free from British rule on 15 August 1947. તમને ખબર જ છે કે 15મી ઓગસ્ટ 1947ના દિવસે ઇન્ડિયા બ્રિટિશના રૂલમાંથી મુક્ત થયું હતું. ફ્રી એટલે શું? મુક્ત બન્યું હતું, બરાબર ને. ઇન્ડિયા બીકેમ ફ્રી ફ્રોમ બ્રિટિશ રૂલ ઓન 15 ઓગસ્ટ 1947. વી સેલિબ્રેટ અવર ઇન્ડિપેન્ડન્સ ડે, બરાબર ને. હવે આપણે આપણો ઇન્ડિપેન્ડન્સ ડે એટલે સ્વતંત્ર દિન આપણે ઉજવણી કરીએ છીએ ઓન 15 ઓગસ્ટ એવરી યર, બરાબર. એવરી યર એટલે વી સેલિબ્રેટ અવર ઇન્ડિપેન્ડન્સ ડે ઓન 15 ઓગસ્ટ એવરી યર. ઇટ ઇઝ અવર નેશનલ ફેસ્ટિવલ, આપણો રાષ્ટ્રીય તહેવાર છે. ઇટ ઇઝ અ પબ્લિક હોલિડે, તે દિવસે શું હોય છે? જાહેર રજા હોય છે, બરાબર ને બાળકો. એટલે ધ ઇન્ડિપેન્ડન્સ ડે, ઇન્ડિયા બીકેમ ફ્રી ફ્રોમ ધ બ્રિટિશ રૂલ ઓન 15 ઓગસ્ટ 1947. વી સેલિબ્રેટ અવર ઇન્ડિપેન્ડન્સ ડે ઓન 15 ઓગસ્ટ એવરી યર. એટલે શું કહેવા માંગે છે કે 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ આઝાદ થયો હતો, બ્રિટિશ રૂલ્સમાંથી મુક્ત થયો હતો, અને વી સેલિબ્રેટ અવર ઇન્ડિપેન્ડન્સ ડે ઓન 15 ઓગસ્ટ એવરી યર. તો તે વખતથી આપણે 15મી ઓગસ્ટ દર વર્ષે આપણે સેલિબ્રેટ કરીએ છીએ એઝ અ ઇન્ડિપેન્ડન્સ ડે. સ્વતંત્ર દિન તરીકે આપણે એને સેલિબ્રેટ કરીએ છીએ. તો ઇટ ઇઝ અવર નેશનલ ફેસ્ટિવલ, એ આપણા રાષ્ટ્રીય તહેવાર છે. ઇટ ઇઝ અ પબ્લિક હોલિડે, અને તે દિવસે જાહેર રજા હોય છે, બરાબર ને. હવે એમ કે છે ધ ઇન્ડિપેન્ડન્સ ડે ઇઝ સેલિબ્રેટેડ વિથ ગ્રેટ જોય ઓલ ઓવર ધ કન્ટ્રી, બરાબર ને. આખા દેશમાં આ ઇન્ડિપેન્ડન્સ ડે એકદમ હર્ષો ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. ઓલ ઓવર ધ કન્ટ્રી, દરેક જગ્યાએ ઇન્ડિપેન્ડન્સ ડે ઉજવવામાં આવે છે, બરાબર. ઇન ઇન્ડિપેન્ડન્સ ડે ઇઝ સેલિબ્રેટેડ વિથ ગ્રેટ જોય, હર્ષો ઉલ્લાસથી, ઘણા આનંદથી ઉજવવામાં આવે છે. ધ પ્રાઇમ મિનિસ્ટર અનફોલ્ડ્સ ધ નેશનલ ફ્લેગ ફ્રોમ ધ રેડ ફોર્ટ ઇન દિલ્હી. અને પ્રાઇમ મિનિસ્ટર પણ ઉજવે ને. આપણે તો સ્કૂલમાં, કોલેજમાં વિદ્યાર્થીઓ, પ્રિન્સિપાલ, સર, ટીચર્સ બધા ઉજવે જ છે, પણ પ્રાઇમ મિનિસ્ટર પણ તે વખતે નેશનલ ફ્લેગ અનફોલ્ડ્સ ધ નેશનલ ફ્લેગ એટલે કે નેશનલ ફ્લેગને એટલે કે રાષ્ટ્રધ્વજને ફરકાવે છે. કા ફરકાવે છે? તો કે રેડ ફોર્ટ. અને રેડ ફોર્ટ ક્યાં આવેલું છે બાળકો? દિલ્હીમાં. એટલે ધ પ્રાઇમ મિનિસ્ટર અનફોલ્ડ્સ ધ નેશનલ ફ્લેગ ફ્રોમ ધ રેડ ફોર્ટ ઇન દિલ્હી. ધ નેશનલ ફ્લેગ ફ્લટર્સ અટોપ એટલે એકદમ ઊંચેથી, ગવર્મેન્ટ ઓફિસ એન્ડ બિલ્ડિંગ્સ ઓલ ઓવર ધ કન્ટ્રી ઓન ધેટ ડે. એ દિવસે, બરાબર, ધ નેશનલ ફ્લેગ ફ્લટર્સ એટલે ફરકાય છે. ક્યાં ફરકાય છે? ટોપ ગવર્મેન્ટ ઓફિસીસની એકદમ ઊંચે, ટોચ ઉપર, બરાબર. ગવર્મેન્ટ જે ઓફિસીસ હોય છે તેની ઉપર, ટોચ ઉપર, બરાબર ને. શું ફરકાવવામાં આવે છે? નેશનલ ફ્લેગ ફરકાવવામાં આવે છે. એન્ડ બિલ્ડિંગ્સ, મોટી મોટી બિલ્ડિંગ્સ, ઊંચી બિલ્ડિંગ્સ ઉપર નેશનલ ફ્લેગ ફરકાવવામાં આવે છે. ગવર્મેન્ટ ઓફિસની ઉપર નેશનલ ફ્લેગ ફરકાવવામાં આવે છે, બરાબર. ઓલ ઓવર ધ કન્ટ્રી on that day. ફરીથી, the Independence Day is celebrated with great joy all over the country. The Prime Minister unfurls the national flag from the Red Fort in Delhi. The national flag flutters. Flutter એટલે શું? તો કે ફરકાય છે atop government offices and buildings all over the country on that day. Schools and colleges also have flag hoisting functions, બરાબર ને. સ્કૂલ્સ અને કોલેજીસમાં પણ આ રાષ્ટ્રધ્વજને ફરકાવવાનું ફંક્શન એટલે કાર્યક્રમ થાય છે, બરાબર ને. આપણે દર વખતે 15મી ઓગસ્ટે અને 26મી જાન્યુઆરી આપણે ફ્લેગ હોઇસ્ટિંગ ફંક્શન આપણા સ્કૂલ અને કોલેજમાં ઉજવવામાં આવે જ છે દર વર્ષે. એટલે સ્કૂલ એન્ડ કોલેજીસ ઓલ્સો હેવ ફ્લેગ હોઇસ્ટિંગ ફંક્શન્સ
એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ્સ એન્ડ એક્ઝિબિશન આર ઓર્ગેનાઇઝ. હવે એ જે ફંક્શનની અંદર શું હોય છે, તો એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ્સ હોય છે. દેશભક્તિના ગીતો ગવાય છે, દેશભક્તિના છે ને તે ડાન્સ કરવામાં આવે છે, ડ્રામા કરવામાં આવે છે, દેશભક્તિ ઉપર ડ્રામા કરવામાં આવે છે, એટલે એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ્સ રાખવામાં આવે છે. ને એક્ઝિબિશન એટલે પ્રદર્શન રાખવામાં આવે છે. સ્કૂલમાં શું રાખવામાં આવે છે, બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલા જે આઇટમ્સ હોય છે ને તેને એક્ઝિબિશન કરવામાં આવે છે. તો ફ્રીડમ ફાઇટર્સ આર રિમેમ્બર ઓન ધીસ ડે. અને તે વખતે આપણે ડ્રામા દ્વારા, આપણે દેશભક્તિના ગીતો દ્વારા, ત્યાર પછી આપણને એમ છે ને તે ડાન્સ દ્વારા આપણે કોને યાદ કરીએ છીએ, તો કે આ બધા પ્રોગ્રામ દ્વારા આપણે ઇલોક્યુશન કોમ્પિટિશન પણ રાખવામાં આવે છે કે જેના દ્વારા આપણે શું કરે છે, તો કે ફ્રીડમ ફાઇટર્સ એટલે સ્વાતંત્ર્ય સૈનિકોને આપણે તે દિવસે યાદ કરીએ છીએ. બરાબર ને. એટલે તે દિવસે આપણે સ્પેશિયલ દિવસ હોય છે 15મી ઓગસ્ટ કે જેના દ્વારા આપણે આપણા દિલની અંદર દેશભક્તિની ભાવના જાગે છે. બરાબર. સ્કૂલ્સ એન્ડ કોલેજીસ ઓલ્સો હેવ ફ્લેગ હોઇસ્ટિંગ ફંક્શન્સ. Entertainment programs and exhibitions are organized. The freedom fighters are remembered on this day. બરાબર. એટલે સ્કૂલ અને કોલેજ ઉપર ધ્વજા ફરકાવવાનો કાર્યક્રમ ચાલે છે ને ત્યાર પછી એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ અને એક્ઝિબિશન પણ નું ઓર્ગેનાઇઝ કરવામાં આવેલું હોય છે. ધ ફ્રીડમ ફાઇટર્સ એટલે સ્વાતંત્ર્ય સૈનિકો, જે ફ્રીડમ ફાઇટર્સ એટલે કે દેશને આઝાદ કરવા માટે જે ફાઇટર્સ હતા, બરાબર ને, તો જેને પોતાના જાતની કુરબાની આપીને દેશને આઝાદ કરવામાં મદદ કરી હતી, તે એવા લોકોને આપણે યાદ કરીએ છીએ. બરાબર. ભગતસિંહ, સુખદેવ, બરાબર ને, ઘણા બધા જે છે તો એ બધાને આપણે યાદ કરીએ છીએ. પીપલ સેલિબ્રેટ બાય બસ્ટિંગ ક્રેકર્સ એટ નાઇટ. રાતના શું થાય છે, તો કે બસ્ટિંગ ક્રેકર્સ. બસ્ટિંગ એટલે શું, તો કે બસ્ટ એટલે ફોડવું, ફટાકડા ફોડે. ક્રેકર્સ એટલે શું, ફટાકડા. તો બસ્ટિંગ ક્રેકર્સ એટલે ફટાકડા ફોડીને એ લોકો સેલિબ્રેટ કરે છે. ઓલ ઇમ્પોર્ટન્ટ બિલ્ડિંગ્સ આર ડેકોરેટ વિથ કલરફુલ લાઇટ્સ. અને જે સિટીની અંદર જે મહત્ત્વની બિલ્ડિંગ હોય છે ને તે મહત્ત્વની બિલ્ડિંગ ઉપર છે ને ડેકોરેટ કરે છે લાઇટ્સથી, કલરફુલ લાઇટ્સથી એને ડેકોરેશન કરે છે. દેર ઇઝ અ ફિલિંગ ઓફ પ્રાઇડ એન્ડ પેટ્રોઇટિઝમ ઓલ અરાઉન્ડ. અને તે દિવસે આપણને કેવું ફીલ થાય છે, ગર્વ અનુભવાય છે. અને પેટ્રોઇટિઝમ એટલે શું, દેશભક્તની લાગણી આપણને અનુભવાય છે. દેર ઇઝ અ ફિલિંગ ઓફ દેશભક્તિની, પેટ્રોઇટિઝમ એટલે શું, દેશભક્તિ. તો દેશભક્તિની લાગણી અને ગર્વ આપણે અનુભવ કરીએ છીએ તે દિવસે 15મી ઓગસ્ટ. બરાબર. પીપલ સેલિબ્રેટ બાય બસ્ટિંગ ક્રેકર્સ એટ નાઇટ. All important buildings are decorated with colorful lights. બરાબર. There is a feeling of pride and patriotism all around. ફરીથી એકવાર જોઈ જઈએ બાળકો, ધ ઇન્ડિપેન્ડન્સ ડે કે જે તમારે એસેની બુકમાં લખવાનું છે. બરાબર. ટેમ્પરરી તમે ગ્રામરની બુકમાં લખી શકો છો, પણ ત્યાર પછી તમારે એસેની બુકમાં ફરજિયાત લખવાનું રહેશે. ધ ઇન્ડિપેન્ડન્સ ડે. ઇન્ડિયા બીકેમ ફ્રી ફ્રોમ ધ બ્રિટિશ રૂલ ઓન 15 ઓગસ્ટ 1947. જો બાળકો તમને આ 1947, 15 ઓગસ્ટ 1947 એ તો તમને ખબર જ છે, બરાબર ને, કે 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ આઝાદ થયો હતો. બરાબર. તો એટલે બેઠું તમે આનું ઇંગ્લિશમાં લખી શકો કે ઇન્ડિયા બીકેમ ફ્રી. બરાબર. ફ્રોમ ધ, કાથી ફ્રી થયો હતો, કે ફ્રોમ ધ બ્રિટિશ રૂલ. બરાબર ને. ક્યારે દિવસે, તો કે ઓન 15 ઓગસ્ટ 1947. બની ગયું વાક્ય કે ઇન્ડિયા બીકેમ ફ્રી ફ્રોમ ધ બ્રિટિશ રૂલ ઓન 15 ઓગસ્ટ 1947. હવે તે દિવસથી આપણે એ તહેવાર રાષ્ટ્રીય તહેવાર તરીકે 15મી ઓગસ્ટની ઉજવવામાં આવે છે. એટલે વી સેલિબ્રેટ અવર ઇન્ડિપેન્ડન્સ ડે ઓન 15 ઓગસ્ટ એવરી યર. દર વર્ષે આપણે ઉજવીએ છીએ, એટલે એવરી યર. એટલે વી સેલિબ્રેટ અવર ઇન્ડિપેન્ડન્સ ડે ઓન 15 ઓગસ્ટ એવરી યર. બરાબર. હવે એ આપણો દિવસ છે એ કેવો દિવસ કહેવાય, તો કે રાષ્ટ્રીય તહેવાર કહેવાય. એટલે ઇટ ઇઝ અવર નેશનલ ફેસ્ટિવલ એન્ડ ઇટ ઇઝ અ પબ્લિક હોલિડે. અને તે દિવસે જાહેર રજા હોય છે. આવડી ગયો પહેલો પેરેગ્રાફ. સાવ ઇઝી છે. ચાલો હવે બીજા પેરેગ્રાફમાં આપણે કેવી રીતે ઉજવીએ છીએ ને તેના વિશે વાત કરવાની છે. કે ધ ઇન્ડિપેન્ડન્સ ડે ઇઝ સેલિબ્રેટેડ વિથ ગ્રેટ જોય ઓલ ઓવર ધ કન્ટ્રી. ધ પ્રાઇમ મિનિસ્ટર, તેમાં મુખ્ય પ્રાઇમ મિનિસ્ટર શું કરે છે, તો કે ધ પ્રાઇમ મિનિસ્ટર અનફોલ્ડ્સ ધ નેશનલ ફ્લેગ ફ્રોમ ધ રેડ ફોર્ટ. અને રેડ ફોર્ટ ક્યાં આવેલું, તો કે ઇન દિલ્હી. બરાબર. ધ નેશનલ ફ્લેગ ફ્લટર્સ અટોપ ગવર્મેન્ટ ઓફિસીસ એન્ડ બિલ્ડિંગ્સ ઇઝ ઓલ ઓવર ધ કન્ટ્રી ઓન ધેટ ડે. બરાબર. ધ નેશનલ ફ્લેગ એટલે શું, આપણો જે રાષ્ટ્રધ્વજ. બરાબર. ફ્લટર્સ એટલે શું, તો કે ફરકવું, ફરકે છે. બરાબર. કઈ જગ્યાએ આપણને જોવા મળે છે ફરકતું, તો કે ગવર્મેન્ટ અટોપ એટલે એકદમ ઊંચેથી. ગવર્મેન્ટ ઓફિસીસ એન્ડ બિલ્ડિંગ્સ ઓલ ઓવર ધ કન્ટ્રી ઓન ધેટ ડે. ચાલો એ પૈતું પ્રાઇમ મિનિસ્ટરનો એક પેરેગ્રાફ પૈતો. હવે સ્કૂલ ને કોલેજીસની વાત કરીએ કે સ્કૂલ એન્ડ કોલેજીસ ઓલ્સો હેવ અ ફ્લેગ હોઇસ્ટિંગ ફંક્શન. એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ્સ એન્ડ એક્ઝિબિશન આર ઓર્ગનાઇઝડ.
ધ ફ્રીડમ ફાઇટર્સ આર રિમેમ્બર ઓન ધીસ ડે. અને ત્યાર પછી હવે પીપલ કેવી રીતે સેલિબ્રેટ કરે છે તેના વિશે લખવાનું કે પીપલ સેલિબ્રેટેડ બાય બસ્ટિંગ ક્રેકર્સ એટ નાઇટ. બરાબર. ઓલ ઇમ્પોર્ટન્ટ બિલ્ડિંગ્સ આર ડેકોરેટેડ વિથ કલરફુલ લાઇટ્સ. દેર ઇઝ અ ફિલિંગ ઓફ પ્રાઇડ એન્ડ પેટ્રોટિઝમ ઓલ અરાઉન્ડ. બાળકો ચાલો આપણો ઇન્ડિપેન્ડન્સ ડે કોમ્પો ફિનિશ થાય છે ને એ તમારે એસે બુકમાં લખવાનો છે. થેન્ક યુ.